યુવકનો મહાકુંભ ત્રિવેણી સંગમમાં ડૂબવાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। સમાચાર સુરતથી યુવકનો મહાકુંભના ત્રિવેણી સંગમમાં ડૂબવાનો મામલો। સુરતના યુવકની ભારે શોધખોળ છતાં હજી પણ પત્તો લાગ્યો નથી, ત્યારે 14 દિવસ પછી પણ સુરતનો આ યુવક લાપતા છે। ત્યારે પરિવારે બેસણું અને બારમું પણ કરી નાખ્યું છે। તો ગત 12 ફેબ્રુઆરીના રોજ ડૂબકી લગાવતા યુવક તણાયો હોવાના અહેવાલ મળ્યા હતા। ત્યારે મિત્ર સાથે મહાકુંભમાં ડૂબકી લગાવવાનું આ યુવકે નક્કી કર્યું હતું। ત્યારે 32 વર્ષીય કમલેશ વઘાસિયા પરિવાર સાથે રહેતો હતો। તો ડૂબકી લગાવ્યા બાદ યુવકનો પગ લપસી ગયો હતો। પગ લપસ્યા બાદ યુવક ગુમ થયો હતો। કમલેશ વિનુભાઈ વઘાસિયા મારો નાનો ભાઈ છે। તે અહીંથી 8 તારીખે પ્રયાગરાજ કુંભ મેળામાં ગયેલો। ત્યાં એને કુંભ મેળામાં નાગવાસુકી ઘાટ ઉપર એને સ્નાન કરતા પગ સ્લીપ થઈ ગયેલો અને તમે નાગવાસુકી ત્યાં થાના ઉપર અમે કમ્પ્લેન્ટ કરેલી છે। તમે કેટલા દિવસ ત્યાં શોધખોળ કરી અને હજી મૃતદેહ મળ્યો છે કે નથી મળ્યો? અમે ત્યાં 8 દિવસ સુધી એમની શોધખોળ કરી પણ અમને કોઈ એનો મૃતદેહ મળ્યો નથી હજી સુધી। ત્યાર પછી તમે શું કર્યું? અમે ત્યાર પછી અહીંયા પાછા સુરત આવીને અમે તેમનું બેસણું કર્યું અને એનું પાણી ઢોળ કર્યું અને અમારી બસ ગુજરાત સરકાર તરફથી એક માંગ છે કે અમને બોડી મળે અથવા અમને મરણ દાખલામાં કોઈ સહાય મળે। જી, તમારું નામ? મારું નામ પંકજ વિનોદ।